હે કાકા હા કોણ નોરતમ ગરબો રમવાનો છે કે પછી કઈ ઝઘડો કરવાનો વ્યાજ છે? તમે મને ઘરીથી કીને એવું હેડ્યા છો. ગરબો નહીં રમવાનો તો ઓણ તો ઝઘડો કરવાનો મોટા ભાઈ. કાકા એટલે ઝઘડો ચા નથી કરવાનો, આપણે બે કરશે. અલ્યા ઓલો રૂપસી નથી, હા તે રૂપસી છે તે. રૂપસી આખા પૈસા ખાઈ જાય છે ને મને એમ કહે છે કે મારો બેટો પ્રસાદી લઈને ડોશીને ખવડાવે છે. તેમાં કે ડોશી માતી થાય છે. હા કાકા હા. રૂપસી ગામના સોટે બેઠો બેઠો તમારી તો વાત એવી ઉડાડી હા કે પોર પ્રસાદી જલેબી લાવી તે 2 મહિના ડૂસી બે કે જલેબી ગાધી. બરાબર. એની વાત મને વિહરતી નહીં એટલે છે ને મારે તો રૂપસીને મારો મારો ને મારો હેઠો. તો કાકા હા. કારણ કે નોરતાનું આયોજન આખું આપણે લઈ લેતો પછી તો લઈ લેવાનું છે. હે હવે લઈ લેવાનું છે. તો હેડો રૂપસી કને. હેડો. પણ રૂપસી થી મને બીક લાગે છે. તમે એકલા જો રૂપસી કને હા અને હું શું ખરી. એવું એમ. હા તમે જો રૂપસી કન. હા ભાઈ લે હા કહો તો રૂપસી ને ના કે કાહળો ને. કશો વાંધો ને પણ નોરતા તો અમે રમી લઈશું જો તમે તો. હા હા આટલું બધું આ કામ ચાલે હારું આ કરીને બતાવ્યો છે માટી ભરતી કરાવી. મૂર્ખા તને ખબર ને હોય આ બનાસકાંઠાની ગરબી આખી આ રમાડવાની છે. કારણ કે આ રૂપસીએ આ ખર્ચો કર્યો બાબર રાધનપુર ઉપર હાઈવે ઉપર ખર્ચો કર્યો છે. કારણ કે વસ્તીને ગરબી આ રમાડે નવા કલાકારો એક લાવવાના છે. એટલે તમે કાહળો રમવા જઈશું. હાડ મારી પર તે મને ખબર હતી કે હળો કાંક આપણને નડવાનો છે, હવનમાં આડકું લાખવાનો છે. એની પેલા તે લાશું પર બે જણા મને કહેતા હતા કે કાહળો કે ફાઈટ મારવાનો છે. હાડ મારવાનો ને. આ આટલું બધું આયોજન કર્યું છે ને કાહળો મને ગરબી ના રમાડવા જેવું બને ભોડા. એ તો હવે તમને ખબર. મને તો બધી ખબર છે. કારણ કે અણહેર ગરબી રમાશે અને લગભગ કાહળાને હું આઈકન રમાડીશ. તને નહીં ખબર આમ તાજ કાહળાને અને એના ભત્રીજાને આઈકન ગરબી રમાડવાના છે. કેવી રીતના ખબર છે? આયોજન કરવું પડે ને એનું પણ આપણે પહેલાથી. આયોજન તો રૂપસીનું મૂર્ખા કરલ જ પડ્યું છે. આખા બનાસકાંઠામાં પોસ્ટર લગાઈ ગયું છે. તું ડીસા જોયા, પાલનપુર જોયા, આ બાજુ હોય તો વાવ એ બધા જોયા પોસ્ટર રૂપસીએ કે ગરબી માડેરો બાબર રાધનપુર ઉપર એ પોસ્ટર લગાવેલા જ છે. મૂર્ખા તું રહે ક્યાં? હું તો નોકરી એને તો. હા ઈ હાસુ મને ક્યાં ખબર છે. એટલે હા ભાલી ઓલો કાહળો વલ્યો તું 2 ભાંઠા લેતો હોય અને તું ઘરી જા. અહીંયા કાહળો હામો છે ફૂડ છે આમણા જા અને હું કાહળાને પહોંચી વળું. આ ગરબીનું આયોજન કરે છે. આ માટી ભરાઈ કોઈ પૂછતા નહીં. પૂછ્યા ઘાસા વગર 22 રૂપિયા વાપરી લાશા. એ રૂપિયા માયા તારો બા આવ્યો આમ કા હામી સાથી આઈ લે આ ઉભો આ કાહળા હેડ્યો તું તાર. મારો બેટો છોકરો ભાંઠું લ્યો જો ના ફોડે ના તાર પણ કાઢો તાર. એ આવતો રે એમ ચા બીવું છું ફોડા હું. દાદા પૂછ્યા ઘાસા વગર ધંધા જાણે બાગ્યા છે. કારણ કે આ તો બનાસકાંઠાની વસ્તીને ગરબે રમાડવાની છે. મો ધો કે બનાસકાંઠાની વસ્તી રમે છે તું એકલો રમે છે. કાહળા તારી ભૂલ થાય કારણ કે બનાસકાંઠાની ગરબે ઓલી વસ્તી ને રમે ને તો કશું વાંધો નહીં. પણ તું તારા ઓલો ભત્રીજો ભાઈ કેવા નાચો તને ક્યાં ખબર છે? ઓણનો આયોજન મારે ને ભત્રીજાને બેન્ડ કરવાનું છે. રૂપસી યાદ રાખતી સમજી દાદી. કાહળા તારી ભૂલ થાય ને ભલો તા ભોંડા ના ઓણના નોરતા જોઈને પછી મરતી આ તારી તું છાનો માનો ગરબી જો તો હારું. તાનો મનો ગરબી ધોવાનો નહીં ને પૈસા વજાઈ મારા કનાલ જ્યાં એમ કાહળા કન હોય. આ એમ કાહળા કન પૈસા એમ હોય તો આ રૂપસી શું મંદિરા વગર છે? અરે મંદિરા વગાડે વાટકો લઈને ભીખ માગે મારે કઈ નહીં જોવાનું. કાહળા મોણ તો નવું સાઉન્ડ લાવ્યું છે ને તું તારો ભત્રીજો ભાઈ ઘરે બેઠા બેઠા ખાલી જે હું સાઉન્ડ નો ભડકો પડે ને પડ્યા માથા પડ્યા એવી રીતના ઉલડતું. એમ ને તો પણ તો નવરાત્રી ગરબો રમવા આવે ને હા. એ આમ વાટકો લઈને ભીખ માગતો છો. આલદો બાબા આલદો બાબા આલદો બાબા. કાહળા હા કારણ કે આર્યો છે ને રૂપજી હા. કોઈ કન ભીખ ના માગે. એવું ભીખ એમ? માગીને ભેગું કર્યું ને એના કંથી લઈ લે આર્યો રૂપજી એવો માણસ છે. એવું એમ ને. ઓય હલકટ માલ્યો હલકટ છે. તો આભાલ રૂપસી હા તને ભીખ ના મગાવું તો મારું નામે કાહળો ને હોય એવું એમ ને. હોય. અને હું તને એમ કહું છું કે રૂપજી ની આડે ના આવે તો હારું વણના નોર તો જોઈ લે ને ભોડા તું. એવું એમ. છોલ્યો ભગવાન ને ભેળો થઈ જાય. હવે માથા ઉપર થઈને પાણી દેતું રહે ને વ્યવહાર આલજે મને. કાહળા હા વ્યવહાર તો મારી વાત સાંભળ. મારો છોકરો છે ને હા આવતો નહીં એટલે હારું. હું શું કહું છું તારો છોકરો શું ઉખાડી લેવાનો હતો? હા 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 મારો છોકરો તો શું હા તને એક ધોલ ભેગો છે ને મહાણિયા ભેગો કરી લાગે. એવું એમ. હા અલ્યા આ તો મારો ભત્રી તો ઘડી રહેતો રહ્યો ને કે તમે ચારે ઉડી જાવ અરે ધોવે. વાત આજુ એક બીજી મને મગજમાં આવી. હમ આ તારા ભત્રીજાની ભૂલ તારે ભોગવવી પડશે કાહળા. એવું એમ. કારણ કે આ રૂપજી થી ઓછી નોટ થવા ફરે છે ને ઈ નેચર થાય. ઈ મારો ભત્રી તો ઓથી નોટ તારા કરતા થઈ રહ્યા છે અને તો હટુક તો એક થોપડા કાઢી નાખજે કાહળા ને હોય.
મારી વાત સાંભળ હમ. કે પોરના નોરતામ તોન પરખો અને કાળો ઉભા ઓલ્યા શું કહેવાય પેથો હા. ઉભા હતા ને રૂપજી ને હેરાન કર્યો હતો હા, કર્યો તો અને ઓણ ઈરા એકાઈ નહીં તને મેલાવશે જીઓ અલ્યા મેલાવશે મારો ભત્રીજો છે નથી એમ ને અરે તારા ભત્રીજાને તો ભોડા ઘરી રાખે તારું ને ભોડા મજા ના આવે તું હવે રૂપસી ઉતવાલ કર અને થોપડા આવીને મારા મોડો થાય છે સોપડો હા કેમ કે આ સ્ટેજ ઉપર કલાકાર જેવો આવવાનો છે ખબર છે રાકેશ બારોટ આવવાનો છે રાકેશ બારવટ ને તો મેં નંબર નોંધાવ્યા પર તારી પહેલા મેં અહીંયા આઈકન જ આવવાનો હે એવું એમ ને ઓય તો અમે વિક્રમ ઠાકોર ને લાવશો બધાય નવે નવ નોરતા આખા નવા કલાકાર જ છે તું તારો ભત્રીજો બે પડ્યા સાંભળતું તું તું ડી તું 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 ડી તું આય ઘર હા ભાઈ આમ જો ભાઈ એમ કરી પડ્યો હોય છે ભોળા નવરાત્રીના તારા કામ છે આયોજન કરવાના ઓરથી ભાઈ ઉઠાડ્યા છે હા મને તો એવું લાગે છે હા કે મારા પગ ઉપર છે પાણી દાવા માંડ્યું પોડા અરે પગા ઉપર થઈને ને તારા ઉપર થઈને દાયરો આખો હા ઈ હાજુ હું ભૂલી ગયો તો પણ હવે મને એવું લાગે છે કે તારા ઉપર મોટા મોત ભમતું એવું દેખાય મને વાત તો હું મોઢેમ લઈને ફરું છું કાળા હા તો આજ મોઠી ખોલી લાશ એવું એમ કારણ કે તું હવે પૂર્વ થઈને પૂજે શીખ્યા તને ખબર છે આ પૂર્વજ થઈને પૂજાય કાહળોની ને બીજા હોય પરખોની પૂજાય ના હમ. તારી ભૂલ થઈ ગઈ પોડા તો? આ રૂપજી નું ફાળ્યું ભાઈ પડે ને હા એટલે પૂરું એવું એમ એ રૂપજી એનો જીવ લીધા વગર રહે જ ને અલ્યા દીવ નહીં લેવો ને મારો દીવ શું લેવા માંગે છે અને તું તારો દીવ ખોઈને બેહીશ હોય થોપડો વાલી જેનક ત્યાં તોલ છોડીને હા ઈ આ બધા વિડીયો જોવાના ને કારણ કે રૂપજી ની આબરૂ તો જી જોવાના બીજી થોડો ના તો બળાહરી હદ તો ઠરી નથી તો બળતી હોય ને તો થોપડો વાલી જે ના સોપડા તો રૂપિયા ધોલ કાઢી ને હા એટલે હવે સોપડા તો ને મળે ને કાળા તમારે જે થાય ને કાકા ભત્રીજા થી હા એ કઈ લાગતું ના આઈકન તો નવરાત્રીમાં તો નવરાત્ર જ રમાશે એવું એમ હોય અને મારો બેટો ઓલો તારા છોકરો લાકડે લઈને આવે છે શું હા ઓમાય કાહળાન તો કારણ કે બે વળગાડી છે મને તો હજુ એકે આડી નથી પણ રૂપસી હા મો શું કહેતો તો હા કલાક સુધી માં આવું રહ્યો હા મને ખબર હોય કે મારો છોકરો આવેરો ઓલા મોરના હેડા છીતરવા ના પડે ને એવી રીતનો આવેલો છે અને આરે દોડી હેડ્યા બાયલા થઈ એ ભરે તને હેરાન કરે છે આજ તો ભતન જોઈ લેવા છે કાહળા બાને લેવા આજ તો ખપેડામાં આ બટે હા ચાલ આયરો ભાઠો લઈને આ ગરબી હે ગરબિયા પણ શું અહીંયા ભાઠો કરીશ તું તો ચાલ આ તો ભાઠો લઈને કહો કાહળા બાને મારવા કાહળા બાને હા મારો બેટો નક્કી આ રૂપસી નો છોકરો છે હા હા કાહળા બાન તો ઓળખે છે ના નહીં ઓળખતો ના એમ ઓએ આ તાર કાહળા બા છે હારો તાર મુ રોહરા ગામમાં પણ ભરે ગામમાં ચાહી જતો તો રૂપસી નો છોકરો ચાલો ઓએ એવું એમ ને હા આ બટી થોડો ઘોડી પરો ચમ આ તડકો ના લાગે એટલે તને હું રૂપસી જી પોકો જી તર ને ને ફોટો થાશે તું બંધ થા ફોટો થાશે ફોટો લઈ જાવ આમ થાય હવે મોઢું ઉગાડું કરી આમ દોઈ એક આમ દોઈ આ મિલરી ને હા એમાં તને ઘાલવાનો છે અને રૂપસી ને ફોન કરવાનો ફોન લઈ તો એકદમ નો મને ખરીદાવા જોઈએ તો મને ખરીદાવા ઘરી જવાની ડંપાટ ના કરીને માર ખાઈને મરી દઈશ પાછો હોય હા પણ કોઈ ને કઈ ખરીદાવા કોઈને તો છાનો મનો ચૂપચાપ વરણ ફોન કાઢતું ફોન નથી. હવે તો રૂપસી નો થોપડો મારા હાથમાં આવશે ને તો જ તને આલીશ ને કે ને આલો રૂપસી નું હોય પણ એ તો મોચા દાણો છું તું ના જાણતો ફોન કાઢ લગાડ ને મત બોલ લ્યો હાલો રૂપસી તારા છોકરાને દોતો હોય ને તો મને સોપડો આલી જેથી નવરાત્રી નો નકે પછી તારો છોકરો થશે હેડ્યો હવે હે વાત છે ને? તાર કાકા કન બોલ કે કાકા મને પકડી લેશો છે એને મને કિડનેપ કર્યો છે આઈ છોડાવી દો મને કાપ હવે છે ને આ પીપળામાં ઘાલવાનો હેડી મારે બેટે મારે કાહળે ફેરે વાર એને વાઘના પોસડામાં પગ ઘાલ્યો વાઘના પોસડ ના વાઘના મોઢા મેણે ફેરે વાર પગ ઘાલ્યો કારણ કે એને મોત ભમેહરું ચાર નો તો મને ખબર છે કે ઓણના નોરતા હીરો કાહળો પૂરો જોવાનો નથી અને એને મોટી ભૂલ કરીને મેચીઠી છે કારણ કે આ છોકરાને પકડી અને એને ભત્રીજાને બે મહણિયા ભેગું થવું છે એવું મને લાગે છે પણ કશો વાંધો નહીં હવે એનથી તો આ મોટી જેટલી ગેમ હાર્યો રૂપજી રમશે એ તો હવે તમે જોઈ લેજો